ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વતન જવા નીકળેલા લોકોથી હવે ઉમટી પડ્યું છે સુરત રેલવે સ્ટેશન। ત્યારે હોળીના તહેવારને લઈ રેલવે સ્ટેશન પર કિડિયારો ઉભરાયું છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતાર જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો એક તરફ હોળીનો તહેવાર આવી રહ્યો છે અને તે પહેલા જ રેલવે સ્ટેશન પર લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો પોતાના ઘરે જતા પોતાના વતને જતા નજરે પડી રહ્યા છે। તો વતન જવા નીકળેલા લોકોથી ઉમટી પડ્યું છે આ સુરત રેલવે સ્ટેશન અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો હોળીના તહેવારને લઈને રેલવે સ્ટેશન પર જાણે કિડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। તો રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ તે લોકો દ્વારા ભીડ લગાવવામાં આવી છે અને માદરે વતન પરત જતા નજરે પડી રહ્યા છે। હોળી આવતાની સાથે તહેવાર મનાવવા લોકો પોતાના પરિવાર વતન જતા હોય છે। ત્યારે આજે પણ સુરતમાં રહેતા પરપ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશ ને બિહારના લોકોને પોતાના વતન જવું હોય તો મોડી રાતથી લાઈનોમાં લાગવું પડતું હોય છે। જોકે લોકો રસ્તા પર બેસતા હતા પણ અત્યારે તંત્ર દ્વારા બેસવા માટેની તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારના જે શેડ છે શેડની અંદર બેસાડવામાં આવ્યા હતા અને ટ્રેન આવતાની સાથે જ લાઇનમાં તેમને ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે। એટલે કે તંત્ર ભલે વાત કરતી હોય તહેવારો આવતા સ્પેશિયલ ટ્રેનો દોડાવતી હોય છે પણ સુરતમાં આજે પણ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ વતન જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। લાઇનમાં પણ કેટલાક લોકો જોડે વાત કરીએ। आ जाओ भैया, क्या नाम है आपका? अरे आ जाओ। कब से लाइन में लगे हो? लगभग मैं 4 बजे से आया हूँ। सुबह 4 बजे से आए हो? हर बार यही होता है, दिवाली हो होली हो? हाँ, ये सब त्योहार में तो होता है। हर त्योहार में जाम लगता है। क्या नाम है आपका? गणेश सिंह। कहाँ जा रहे हो? बिहार। कितने बजे से लाइन में खड़े हो? 2 बजे से। रात को 2 बजे से? हाँ। सरकार तो बोलती है ट्रेनें दे रहे हैं, ये कर रहे कहाँ हो। ट्रेन मिल रहा है, रोज जाम चल रहा है। हर बार इतनी परेशानी? हाँ, हर बार होता है। બિલકુલ દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે તમે જોઈ શકાય છે કે લોકોને લાઇનમાં લાગવું પડે છે અને લાઇનમાં ટ્રેનમાં બેસવું પડે છે। કેટલા મહિના પહેલાં ટિકિટો બુક કરાવવામાં આવતી હોય છે ત્યારે તંત્ર હોય કે સરકાર મોટા મોટા વાયદા કરતી હોય છે કે ખબર છે કે હોળી હોય કે દિવાળી હોય આ સમયે ટ્રેનોમાં ભીડ જામતી હોય છે ત્યારે સ્પેશિયલ ટ્રેનો ઉપાડવી જોઈએ પણ અહીંયા કોઈ ટ્રેન ઉપાડવામાં નથી આવતી અને પરિસ્થિતિ એ છે કે ટ્રેન એક હોય છે જનારા લોકો વધી જાય છે અને એક ડબ્બામાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવતા હોય છે। દ્રશ્ય ટ્રેનની અંદરના બી હું બતાવવાનો પ્રયાસ કરીશ કારણ કે દર વર્ષે આ લોકોને દિવાળી હોય હોળી હોય આ જ પ્રકારની સ્થિતિથી તેમને વતન જવું પડતું હોય છે। ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને અત્યારે પણ કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને લોકો હેરાન થતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રેનમાં બેસવા માટે પણ લોકોએ લાઈનો લગાવવી પડતી હોય છે। ત્યારે સમાચારમાં આગળ વાત કરીશું ખોટી અફવાઓ વિશે। ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં છોકરા પકડતી ગેંગ સક્રિય હોવાની અફવા વાયુવેગે ફેલાતી જોવા મળી રહી છે। સ્કૂલે જતા બાળકોને એકલા ન મોકલો, શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવી જેવા મેસેજીસ ફરતા થયા હતા। તો સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં ખોટા સીસીટીવી ફૂટેજ પણ ફરતા થયા હતા જે મામલે મહુવા પીઆઈએ સત્તાવાર પ્રતિક્રિયા આપીને સ્પષ્ટતા કરી છે। તેમણે આવી પાયાવિહોણી વાતોથી લોકોને દૂર રહેવા માટે અપીલ કરી છે। છોકરા પકડતી કોઈ ગેંગ સક્રિય હોય તેવી માહિતી પોલીસને મળી નથી। વધુમાં લોકોને મેસેજ કે વિડીયોને ફોરવર્ડ કરતા પહેલા પોલીસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો બાળકોને પકડતી જે ગેંગ છે તે સક્રિય થઈ છે તે પ્રકારના મેસેજ અને વિડીયો વાયરલ થયા હતા અને તે અંગેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ શેર કરવામાં આવી રહ્યા હતા। જે વોટ્સએપ મેસેજીસના ગ્રુપ હોય છે તેમાં આ વિડીયોઝ ફરતા થયા હતા। એવો દાવો કરવામાં આવેલો કે આ છોકરા પકડવાવાળી ગેંગ આવેલી છે અને વાલીઓમાં ભયનો માહોલ તે બાબતે પોલીસે ખરાઈ કરતા આવી કોઈ પણ પ્રકારની ઘટના બનેલ નથી તેમજ આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલી નથી। જેથી કરીને ખાસ જણાવવાનું કે આવી કોઈ પણ ઘટનાને સોશિયલ મીડિયામાં શેર કરતા પહેલા પોલીસનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે।
સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, છોકરા પકડતી જે ગેંગ સક્રિય થઈ છે તેવા મેસેજીસ ફરતા થયા હતા, આખરે શું તપાસ ચલાવવામાં આવી રહી છે આ અફવા પર? ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે મહુવા પંથકના શહેર અને ગ્રામ્ય વિસ્તાર છે તેમાં છેલ્લા ઘણા સમયથી જે બાળકો છે એટલે કે છોકરા પકડવાની ગેંગ સક્રિય હોવાના સમાચાર છે તે વાયુ વેગે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસરેલા હતા અને આ બાબતે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે તે જોવા મળતો હતો। ત્યારે આ સમગ્ર બાબતને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર બાબતને લઈ અને પોલીસે જે સ્થિતિ હતી તે સ્પષ્ટ કરીને લોકોને જો આ અંગે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે આ તદ્દન વાત છે તે ખોટી છે, પાયાની વાત છે અને આવી કોઈ મતલબ કોઈ ઘટના છે તેવી સામે આવી નથી। અત્યાર સુધીમાં કોઈ બાળકનું અપહરણ થયું અથવા તો બાળકને પકડી જતું હોય તેવા કોઈ મેસેજ અથવા તો તેવી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। જેથી આવી વાતોથી દૂર રહેવું અને જો આવું કોઈ સામે આવે તો પોલીસને તરત જાણ કરવું એટલે જેથી પોલીસ છે તે એક્શનમાં આવી શકે અને તેના પર કાર્યવાહી કરી શકે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તસ્કરોએ તો હવે ભારે કરી છે। બેફામ બનેલા તસ્કરોએ હદ કરી દીધી છે। સુરેન્દ્રનગરના લીંબડીના રાસ્કા ગામની સીમમાં ચોરીની ઘટના સામે આવી છે। અજીબો ગરીબ આ ચોરીની ઘટના જોવા મળી છે, જ્યાં તસ્કરો 80 થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા છે। ખેતીવાડી માટે આપવામાં આવતા વીજ પુરવઠાની લાઇનમાંથી વીજ વાયરની ચોરી કરી તસ્કરો છોમંતર થઈ ગયા। તો ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજ વાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી, જે બાદ ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઉભો પાક સુકાવા લાગે તેવી શક્યતા છે, તો વીજ તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠી છે। તો અજીબો ગરીબ ચોરીની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોરો દ્વારા જે વીજ થાંભલા પર લાગેલા વીજ વાયર હતા તેની ચોરી કરી દેવામાં આવી છે, તો જેના કારણે ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વીજ પુરવઠો ફરી એકવાર કાર્યરત કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે, કારણ કે ખેડૂતોનો જે પાક છે તે સુકાઈ જવાના આરે આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને અજીબો ગરીબ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, કારણ કે વીજ થાંભલા પર લાગેલા જે વીજ વાયરો હતા તેની ચોરી કરી દેવામાં આવી છે અને જેના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। તો ખેતરોમાંથી જે વાયરો જતા હતા તે કાપી કાઢવામાં આવ્યા અને તે વાયરોની જ ઉઠાંતરી કરવામાં આવી છે, જેના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। તો તે લોકોને પાણી મળતું નથી, તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। તો અમારી સાથે હાલ પૂર્વ સરપંચ લખધીરસિંહ જોડાઈ ગયા છે। લખધીરસિંહ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। લખધીરસિંહ, હવે આ ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો હતો તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી આપની પાસે હોય અથવા તો ખેડૂતોને અત્યારે કયા પ્રકારની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે? ભાગ્ય અને ખેડૂતો લાઈટ ચાલુ કરવા ગયા હતા તો જોવામાં આવ્યું તો વાયર બધા તૂટી ગયેલા હતા, એટલે મને જાણ કરી તો ત્યાં હું સ્થળ ઉપર પહોંચી ગયો। એટલે મેં જોયું તો વાયર નહોતા, એટલે મેં જીબી ઓફિસે અને પોલીસ સ્ટેશને જાણ કરી। એટલે ત્યાંથી જીબી ઓફિસે પોલીસ સ્ટેશન બધા અધિકારીઓ આવ્યા, મેં એમની સાથે વાત કરી ભાઈ રાતનો બનાવ બની ગયો, ચોરી આશરે 80 થી 90 પોલના તાર વહી ગયેલા છે। પછી મેં એમને રજૂઆત કરી કે અત્યારે તમે જેટલું બને એમ ઝડપી તમે નાખી દો। અમારે અત્યારે સિઝન ચાલુ છે, રવિ પાક અને ઉનાળુ પિયત કર્યો છે, એમાં જીરું છે, વરિયાળી છે અને ઘઉં ને અને તલ વાવેલા છે, એટલે ખેડૂતને બહુ હાલાકી પડે એવું છે પિયત આપવા માટે। તો એમને મેં રજૂઆત કરેલી છે, તો જેટલું બને તો ઝડપી થાય તો સારું છે, નકર પાક નિષ્ફળ થાય એવી પરિસ્થિતિ છે। જી લખધીરસિંહ, એટલે તપાસ હવે કયા પ્રકારે કરવામાં આવી રહી છે ચોરી કારણ કે થઈ છે વીજ વાયરોને લઈને, અને બીજી તરફ વીજ પુરવઠાના જે અધિકારીઓ છે તેમના દ્વારા હવે કેવી રીતે કામગીરી કરવામાં આવશે, ક્યારથી કામગીરી શરૂ કરવામાં આવશે તેને લઈને કોઈ વાતચીત થઈ છે? હા, કાલ જીબી સ્ટાફ બધો આવ્યો તો ઓફિસે, એમની સાથે મારી વાત થઈ હતી અને 112 નંબર પોલીસ દ્વારા આવ્યા હતા, એમની સાથે વાત કરી, એસઓજી દ્વારા આવ્યા હતા, એમની સાથે વાત કરી ભાઈ ચોરી છે ત્યાર ઝડપી તમે તપાસ કરો। જી લખધીરભાઈ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે કાર્યપાલક ઇજનેર જિગ્નેશભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે।
જિગ્નેશભાઈ, હવે વીજ પુરવઠાના જે વીજ થાંભલાના જે વાયરો હતા તેની ચોરી કરી દેવામાં આવી છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એટલે કેવી રીતે હવે કામ કરવામાં આવશે અને કેવી રીતે ખેડૂતોને વીજ પુરવઠો ફરી એકવાર મળશે? કોઈ અપડેટ આપની પાસે? હા, એકચ્યુઅલી એમાં એવું છે, અમે આના માટે કાલે પોલીસ કમ્પ્લેન અમારા લેવલથી કરી દીધી છે અને અમે આજથી કામે સ્ટાર્ટ કરી દેશું અને કાલ સુધીમાં પાછો વીજ પુરવઠો પહેલાની જેમ પૂર્વવત કરી દેશું. જિગ્નેશભાઈ, જ્યારે આ પ્રકારની ચોરીઓ થતી હોય છે ત્યારે સવાલ એ થાય કે આખરે આ પ્રકારની ચોરીઓને અંજામ કેવી રીતે આપવામાં આવતો હોય છે, કારણ કે વીજ થાંભલાના લાગેલા વીજ વાયરો છે તેની જ ઉઠાંતરી કરી દેવામાં આવી છે. હા, એમાં છે ને એકચ્યુઅલી આમાં કાલ પરમ દિવસે સાંજ સુધી તો પાવર ને બધું હતું વિતરવો, કેમ કે અત્યારે આપણે જે કેએસઆઈ યોજના છે એના અંતર્ગત તમામ ખેતીવાડી ફીડરોમાં દિવસે પાવર આપીએ 3 ફેઝ. રાત્રિ દરમિયાન ખાલી સિંગલ ફેઝ હોય છે, એટલે આ લોકોને શું છે, રાત્રિ દરમિયાન ક્યાંકથી આ લોકો સ્વિચ કે અમારી જે લાઈનમાં હોય છે એ કદાચ પાડી નાખે તો લોડમાં સ્વિચ પાડે એટલે ટ્રિપિંગ ને એવું કંઈ આવે નહીં, ખ્યાલ ના આવે. કે જ્યારે અમને કન્ઝ્યુમર કોલ કરે કે અમારે પાવર નથી તો જ અમને ખ્યાલ આવે. જી, એટલે આવું એવું અમારે એવું માનવું છે કે કદાચ એમને રાત્રે સ્પીલું કરી ને પછી રાત્રે જ લગભગ ટોળકી મોટી, જેમ કે 46 પાનના વાયર લઈ ગયા છે, એટલે 25 થી 30 માણસો હોય ને તો જ આવું પોસિબલ બને, તરત તાત્કાલિક એમ તો વાર લાગે એમાં. જી જિગ્નેશભાઈ, 80 થી 90 જેટલા જે થાંભલા છે તેના વાયરોની ચોરી થઈ છે. પૂર્વ સરપંચ સાથે પણ અગાઉ વાત થઈ એટલે ખ્યાલ આવ્યો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો વીજ પુરવઠો જલ્દીથી જલ્દી શરૂ નહીં થાય તો તે લોકોને મોટું નુકસાન પણ થઈ શકે છે, એટલે એ અનુસંધાને કેવી કામગીરી થશે હવે? ના, આજે તમે કામ તો ચાલુ કરી દેશું ને, અમે કાલે મેક્સિમમ કાલ સુધીમાં તેમને પાછો વીજ પુરવઠો પૂર્વવત કરી દેશું. જિગ્નેશભાઈ, સવાલ એક એ પણ થાય કે 80 થી 90 થાંભલાના વીજ વાયરોની ચોરી થઈ છે ત્યારે કેટલા લોકો હોઈ શકે છે અંદાજે કે આટલી મોટી ચોરીને અંજામ આપી શકે? 25 થી 30 લોકો હશે, કેમ કે તો જ પોસિબલ છે આટલું બધું, કેમ કે 50 ગાડાના વાયર છે ને એટલે 4-5 માણસથી પોસિબલ નહીં. 25 થી 30 એટલા તો હશે. જી જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અજીબો ગરીબ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે વીજ થાંભલા પર લાગેલા વીજ વાયરો હતા તેની ચોરી કરવામાં આવી છે. પૂર્વ સરપંચ લગધીરસિંહ પણ આપણી સાથે જોડાયેલા છે. લગધીરસિંહ, અગાઉ જે ઇજનેર સાથે વાત કરવામાં આવી તેમના દ્વારા એવી વાત મૂકવામાં આવી છે કે લગભગ કાલ સુધી જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે અને ફરી એકવાર વીજ પુરવઠો કાર્યરત થઈ જશે તેવી વાત કરવામાં આવી છે. લગધીરસિંહ, હાજી, જો થઈ જાય તો જો સારું, તો શું છે પાક નિષ્ફળ ન જઈ શકે અને જેટલું બને એટલું ઝડપી થઈ જાય તો સારું કહેવાય. જી લગધીરસિંહ, પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શું જાણકારી અત્યાર સુધી આપને આપવામાં આવી છે કે કયા સમયગાળા દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો અથવા તો કેટલા લોકો આમાં હોઈ શકે, તેને લઈને કોઈ પણ વાતચીત આપની સાથે કરવામાં આવી છે? ના, પછી એમનો કોઈ ફોન નથી આવ્યો અને મારે કોઈ સાથે એમની વાત નથી થઈ અને અમારા ખેડૂતે ઘણી વાર ત્યાં પોલીસ સ્ટેશને રજૂઆત કરેલી હતી કે વારંવાર અહીંયા ગુનાહી પ્રવૃત્તિ થશે. બીજા નંબરમાં કે અહીંયાથી જીઆસાલ મશીન મોટર બધું ચોરી જાય છે, તો પેટ્રોલિંગની અમે માગે કરી હતી અમારા ખેડૂતે, પણ કોઈ જાતની 1-2 દાન અરજી આપેલી, કોઈ જાતનો કોઈ પોલીસ કોઈ જવાબ નથી આપતા અમને ખેડૂતોને. જી લગધીરસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમારી સાથે હવે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરની આ અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે ત્યારે સવાલ એ થાય કે આ પહેલી એવી ઘટના સર્જાઈ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સર્જાતી રહી છે? વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વીજ પોલ છે એના પરથી વીજ વાયર ચોરીની આ છેલ્લા 1 વર્ષમાં અંદાજે 3જી થી 4થી ઘટના છે. અગાઉ પાટડી તાલુકામાં તેમજ ચોટીલા તાલુકામાં આ પ્રકારની જે ઘટના છે બની ચૂકી છે, પરંતુ ત્યાં ઓછા વીજ પોલ પરથી વીજ ચોરીની જે છે વીજ વાયરોની ચોરીની જેની ઘટના બની હતી, પરંતુ આજે રાસ્તા ગામની સીમમાં જે ઘટના બની છે એક સાથે 80 થી વધુ જે વીજ પોલ છે તેના પરથી વીજ વાયરની જે ચોરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક જે લીંબડી પોલીસ છે એને ચોક્કસથી તસ્કરોએ પડકાર ફેંક્યો છે અને જે જગ્યા પર ચોરીની ઘટના બની છે તે લીંબડી પોલીસ મથકથી અંદાજે 5 થી 10 કિલોમીટરના સરાઉન્ડ એરિયામાં આ જગ્યા છે આવેલી છે, છતાં પણ પોલીસના નાક નીચેથી કહી શકાય કે તસ્કરો છે 80 થી વધુ વીજ પોલના વાયરો ઉતારી રહ્યા છે અને પોલીસને ક્યાંક ને ક્યાંક ખુલ્લો પડકાર ફેંક્યો છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇઝરાયલ પ્રવાસ યાદગાર બની રહ્યો. પીએમના પ્રવાસને ઇઝરાયલ હજી પણ વાગોળી રહ્યું છે.
ઇઝરાયેલી શ્રેણી ફોદા સ્ટાર લિયોર રાઝે કહ્યું છે, ભારતના પ્રધાનમંત્રીને મળવું એક મોટું સન્માન હતું. આટલો વિશાળ દેશ છે અને આપણે જાણીએ છીએ કે ભારતમાં આપણા શા માટે ઘણા બધા ચાહકો છે. તેઓએ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી તરફથી આ સન્માન મેળવવું એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે તેઓ તમારા દેશમાં અભિનય, નિર્માણ અને કલાને કેવી રીતે સમર્થન આપે છે. મને લાગે છે કે આ એવી વસ્તુ છે જે આપણે આપણા દેશમાં પણ કેવી રીતે કરવું તે શીખવું જોઈએ. It was amazing, and it was a huge honor to meet the Prime Minister of India, such a huge country, and we know that we have a lot of audience in India for our shows, and to get this honor from your Prime Minister, for us it was it's great, and great to see how we support acting and producing and art in your country. I think this is something that we should learn how to do it in our country as well. And we would love to collaborate again. My show Fauda was Netflix premiered Fauda 4th season in Goa Film Festival. We would love to come back and to do it again. સુરતમાં વેસુ સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે, ત્યારે પોલીસે આરોપી વૈભવ રૂંગટાની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપી મૃતકના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરતો હતો, પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તો વેસુ પોલીસ મથકમાં વૈભવ રૂંગટા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. મહત્વનું છે કે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને 2 દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી, જેમાં સારવાર દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે હજુ એક દીકરી સારવાર હેઠળ છે. સુરતના હજીરામાં એએમએનએસ કંપનીમાં વિરોધ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજીરા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 46 થી વધુ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સાથે જ બીજા આરોપીઓની ઓળખ કરી અને તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગને લઈ હાલ એએમએનએસમાં શાંતિનો માહોલ છે. પાણીપતમાં એક કર્મીના મોત બાદ ગઈકાલે આક્રોશ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ કામ બંધ કરી હોબાળો મચાવ્યો હતો, સાથે જ તોડફોડ પણ કરી હતી. તો વિવિધ માંગ સાથે કામથી અડગા રહ્યા હતા. મામલો કાબુ બહાર જતા પોલીસે 40 ટીયર ગેસ છોડ્યા હતા, સાથે જ 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. મહેસાણાના ગાંધીનગર લિંક હાઈવે રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખનીજ ભરીને પસાર થતા બેફામ ડમ્પર ચાલકે સ્કૂલ બસને અડફેટે લીધી, તો શબરી વિદ્યા વિહારની સ્કૂલ બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. આ અકસ્માતમાં 2 થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. હું આ સ્કૂલ બસ અહીંયાથી લઈને આવતો હતો, આમ પાછળ ટર્બાવાળે પાછળથી આવીને ઠોક્યું ગયા બસને. ટર્બાવાળો બહુ સ્પીડમાં હતો, મારી બસ સ્પીડ નોર્મલ હતી, એની ગાડી ભરેલી આખી ફૂલ ગાડી હતી. મેં એ બ્રેક મારી પણ એની બ્રેક નહીં આવી અને પાછળ જેવું ઠોક્યું ને મારી ગાડી આખી રોંગ સાઈડ આવી ગઈ હતી. ખેડા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાર મંડળોની રચનાનો પ્રાથમિક આદેશ જાહેર કર્યો છે. કુલ 42 બેઠકો માટે નવું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી છે. કઠલાલ, કાપડવંજ તેમજ ઠાસરા, નડિયાદ અને ફાગવેલ તાલુકા પંચાયતો માટે પણ પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ થયો છે. 2011ની વસ્તી ગણતરીના આધારે તમામ મતદાર મંડળોની રચના કરવામાં આવી છે. પછાત વર્ગો માટે 27% બેઠક અનામત રાખવામાં આવી છે. તો ખેડાની 42 પૈકી 14 બેઠકો સામાન્ય કેટેગરી માટે બિન અનામત ફાળવવામાં આવી. સીમાંકન અને ફાળવણી અંગે જનતા આદેશની તારીખથી 7 દિવસમાં પોતાના વાંધા સૂચનો રજૂ કરી શકાશે. ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે ડાંગ દરબાર મેળામાં કિંજલ દવેના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા. મેળાના પ્રથમ દિવસે સિંગર કિંજલ દવેએ પરફોર્મ કર્યું અને દૂર દૂરથી લોકો કિંજલ દવેને સાંભળવા માટે આવ્યા હતા.
આંગ દરબાર આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે ખરેખર જે આજે મેં અહીંયાની સંસ્કૃતિ જોઈ, અહીંયાના લોકનૃત્ય, અહીંયાનું લોક સંગીત નિહાળ્યું, એક કલાકાર તરીકે મને પણ ખૂબ જ આનંદ થાય જ્યારે અલગ અલગ સંસ્કૃતિ સંગીતને માણવાનો લાભો તમને મળે. અને મને ખૂબ જ આનંદ થયો અહીંયા પરફોર્મ કરીને. ખૂબ જ બહુ જ પ્રેમાળ લોકો છે અહીંયાના, એકદમ સંગીતમય વાતાવરણ છે, ખૂબ જ મજા આવી.